દાદા દયાનો સાગર, કરુણાનો સાગર, સમુદ્ર જેના ચરણો પખાલે છે એના દર્શન થઈ જાય એટલે બહુ સુધરી જાય. ભોળોનાથ જે કાંઈ વાતો થશે સત્યની, ભક્તિની, એ બધી એના ચરણોમાં જ રજૂ કરવાની છે. પણ એક કવિતાથી શરૂ કરું તો કામે ક્યાં ના કહી છે જો કરવું હોય તો. કામે ક્યાં ના કહી છે જો કરવું હોય તો, અને બુદ્ધિને ક્યાં વાંધો છે જો અનુસરવું હોય તો. ધર્મેશભાઈ વૈદપટ મારા બહુ જૂના મિત્ર, આમાં બધા મારા જૂના મિત્ર છે, રોહનભાઈ ને આ બધા પરિવાર મારા. એટલે આમાં લગભગ ને બધાને લગભગ મારું સાહિત્ય મોઢે છે. એ અહીં આવ્યા છે એટલો આભાર હું એનો માનું છું. નકર ઘીરે હુતા હુતા કહી દે કે એટલા વાગ્યા તો આ વાત કરતા હશે ભીખુદાનભાઈ ત્યાં. એટલું બધું એને આ બધું મોઢે છે. તો કામે ક્યાં ના કહી છે જો કરવું હોય તો, અને બુદ્ધિને ક્યાં વાંધો છે જો અનુસરવું હોય તો. બહુ સરસ કવિતા છે. કામે ક્યાં, કોઈને પાણીનો કરશિયો પાવો હોય તો કરશિયો ના પાડે છે, પાણીયારું ના પાડે, ઘોળો ના પાડે. કામે ક્યાં ના કહી છે જો કરવું હોય તો, અને બુદ્ધિને ક્યાં વાંધો છે જો અનુસરવું હોય તો. હવે દાખલો આપ્યો, હામે પૂરે હાથી ડૂબે. હામા પાણીએ હામા પૂરમાં જો હાથી જાય તો ડૂબી જાય, તૂટી જાય. હામા પૂરે હાથી ડૂબે અને માછલા તરે. એ હળેલા ઠામા વયા જાય. કાં તણખલું બનો તમારે તરવું હોય તો. એમ એટલે તણખલું એટલે એ તો પ્રતિક આપ્યું છે, રૂપક કવિ આપ્યું છે. કાં હળવા ફૂલ થઈ જાવ સાહેબ તમારે જો તરવું હોય તો. અહંકારનો અંચલો ઉતારી નાખો અને એકવાર હળવા ફૂલ થઈ જાવ તમારે તરવું હોય તો. એનો એક દાખલો આપી દઉં તમને કે વાવાઝોડું છે એ નુકસાન કરે. વાવાઝોડું ઝાડવા પાડી નાખે, વાવાઝોડું નળિયા ઉડાડી નાખે, પતરા ઉડાડી નાખે, પણ એની આંટી મૂકી દો તો એ પવન જ છે. એમ હું અને તમે અહંકારની આંટી મૂકી દઈએ તો આપણે પણ પવન જ છે, બધાને પ્રેમ કરી શકીએ. પણ હું કરું એક અજ્ઞાનતા સકટનો ભાર, જેમ સ્વાન તાણે નરસિંહ મહેતા કેમ એમ. કામે ક્યાં ના કહી છે જો કરવું હોય તો, બુદ્ધિને ક્યાં વાંધો છે જો અનુસરવું હોય તો. સામે પૂરે હાથી ડૂબે માછલા તરે, કાં તણખલું બનો તમારે તરવું હોય તો. હળવા ફૂલ થઈ જાવ સાહેબ. તોરે એ જ કીધું જાડેજાને કે જાડેજો એમ કે છે કે વાણ બુડી જાય છે ને હમણાં આપણે મરી જાય. હું સતી તોરલ કીધું કે નહીં મરીએ, હળવા ફૂલ થઈ જાઓ. પણ કેમ થાવ તો પોટલા ભરી ભરીને દરિયામાં નાખી દો. તમે યાદ કરો જેટલા યાદ આવે એટલા, અને પછી અંતે કેવું, જીતના મથે જા વાળ સતી રાણી, જીતના મથે જા વાળ. એટલા વક્રમ મેં કર્યા. એમ કરીને બધું નાખી દીધું. તાર સતી તોરલે કીધું કે તમારી બેડી લઈને હવે બુડવા નહીં દે. નહીં દઉં નથી કીધું છેલભાઈ એને, નહીં દે. તોરલ એમ બોલે નહીં દઉં એમ કે નહીં દે. ઉપરવાળો તમારી બેડી લઈને બુડવા નહીં દે. એમ હળવા ફૂલ થઈ જાય. પણ ઘણા 24 કલાક ઇમરજન્સીમાં જ રખડતા હોય છે. એક જણાને મેં કીધું આપ ક્યાંથી આવો છો? મને કે ચૂલામાંથી આવીએ છીએ. મેં કીધું તો અહીં ધકતા લાગો છો એમ. મેં કીધું તબિયત પાણી મજામાં? મને કે થાય તો દુઃખી કરી નાખો. બોલો હવે આપણે આને આપણે કેમ એનું ગળા લૂંટી લીધો હોય એમ. કહેવાનો મારો અર્થ કે સહજ રીતે જીવન છે એ જીવન છે. સહજ રીતે જીવન જીવવું. સોક્રેટિસના 4 વાક્યો બહુ સરસ છે. સાદા મકાન, સાદો ખોરાક, સાદો પોશાક અને સહજમાં મળતો આનંદ. એનાથી એક ડગલું તમે આગળ હાલો એટલે સંઘર્ષ શરૂ થઈ જાય ને વિશ્વયુદ્ધ જે નટકે. સહજ આનંદ, સાદા મકાન એટલે કે ઝૂંપડા એટલે પતરાવાળા કે ઘાસના નહીં. તમારો બંગલો હોય પણ એવો સાદો હોય, કોઈક આવે તો એમ થઈ ગયા વાહ સાદાઈ, વાહ બંગલામાં સાદાઈ. આ ઘણા એમ કે છે ને કે ભાઈ ઝૂંપડીએ કોક તો જાય. જો ઝૂંપડી અને બંગલો એટલે શું, એના પ્રતીકો જુદા આપ્યા, કવિએ પ્રતીકો આપ્યા છે. કે જેનું મન મરેલું હોય, મન નાનું હોય, જીવ ટૂંકો હોય, લોભનો વંશ હોય, એ બંગલામાં રહેતો હોય તો ઝૂંપડામાં રહે છે. અને જેનું મન મોટું હોય, મારો બાપ આવ્યો, મારો વિહામો આવ્યો, મારો ભાઈ આવ્યો, મારો પ્રાણ આવ્યો, એ ઝૂંપડામાં રહેતો હોય તો બંગલામાં રહે છે સાહેબ. એટલે કીધું છે કે તમે કેવી રીતે જીવો છો એ. બાકી તો આ બધા આ તો જીવવાના તમારા રૂપક છે. ઘણા મનના નબળા બહુ માણસો, જો આપણે વાતની વાતમાં એ મીરા દીમાં 10 વાર મરે ને 10 વાર બેઠો થાય પાછો લ્યો. હા ખરેખર
ઘણા ઇન્જેક્શન દેવા જાય તમે ચિત્ર જોયું છે ડૉક્ટરમાં ભરતા હોય ઇન્જેક્શન ત્યાં તો અહીં ઓહો હો નહીં ખમાય મારાથી ઇન્જેક્શન પણ કે ડૉક્ટર કે હું તારી પાસે આવ્યો જ નથી હજી અને તું રાડું મીઠો નાખવા એ નહીં ખમાય મને પીવાની દવા દો ગોળીઓ આપો સાહેબ દો ગોળીઓ દેવો તો પી પણ ઇન્જેક્શન નહીં પણ તું જોતો ખરો ખબર નહીં પડે તને એવી તમે ચિત્ર જોયું છે ને ઘણાયને ઇન્જેક્શન દીધા પછી કેવું પડે દેવાઈ ગયું એમ કોઈ દેવાઈ ગયું મને ખબર નથી આવા જાડી ચામડીના હોય ઘણા તો કવિ એમ કે છે સામાન્ય રીતે બહુ એક રચનાથી મારે આપણા કાર્યક્રમની શરૂઆત કરવી છે જેથી મારી વંદના પણ થઈ જાય અને બે વાતો શિવ સમો કોઈ દાતાર નહીં અને વિપત વિડારણ લજ્યા મોરી રાખજો તમે નંદી કે અસવાર શંભુ શરણે પડી
સમજ